આ વાત છે એક ગામના એવા જર્જરિત મકાનની, જેની છત ઉપરથી માત્ર ચોમાસાનું પાણી જ નહીં પણ પિતાની વર્ષો જૂની આશાઓ પણ ટપકતી હતી. ગામના જૂના શિવ મંદિરની બરાબર પાછળ આવેલું આ મકાન ક્યારેક બાળકોના કલરવ અને ભજનના અવાજથી ગૂંજતું હતું, પણ આજે ત્યાં માત્ર એક ભયાનક સનાટો છવાયેલો રહે છે. દિવાલો ઉપરથી પોપડા ઉખડી ગયા છે અને ફળિયામાં ઉગી નીકળેલું ઘાસ એ વાતની સાક્ષી પૂરે છે કે આ ઘરમાં હવે જિંદગી કરતા વધારે ઉદાસીનો વાસ છે. એ તૂટેલા ઓટલા ઉપર એક વૃદ્ધ આખો દિવસ બેઠા રહે છે. એમનું નામ છે દેવરામ માસ્તર. ઉંમર 65 વટાવી ગઈ છે. વાળ બરફ જેવા સફેદ થઈ ગયા છે. કમર વાંકી વળી ગઈ છે અને ચહેરા ઉપર પડેલી ઊંડી કરચલીઓમાં એમનો આંખો ભૂતકાળ વાંચી શકાય છે. એમની આંખોમાં એવો ખાલીપો છે જાણે કોઈએ એમનું સર્વસ્વ લૂંટી લીધું હોય. એક સમયે દેવરામ માસ્તરનું આખા પંથકમાં મોટું નામ હતું. તેઓ ગામની શાળાના આચાર્ય હતા, એક આદર્શ અને અત્યંત પ્રામાણિક શિક્ષક. પણ આજે એમની હાલત એવી છે કે ગામના લોકો એમને જોઈને મોઢું ફેરવી લે છે. કોઈ પાડોશી દયા ખાઈને રોટલો આપી જાય તો ખાઈ લે, બાકી ભૂખા પેટે શિવજીનું નામ લેતા રહીએ. આ દયનીય હાલત પાછળ કોઈ બીમારી કે કુદરતનો કોપ નહોતો, પણ એમનો પોતાનો જ લોહીનો સંબંધ હતો. 12 વર્ષ પહેલાની વાત છે. દેવરામ માસ્તરની પત્ની તો દીકરાને જન્મ આપીને જ ભગવાનને પ્યારી થઈ ગઈ હતી. માસ્તરે બીજા લગ્ન ન કર્યા અને પોતે જ માતા અને પિતા બંનેનો પ્રેમ આપીને પોતાના એકના એક દીકરા સાગરને ઉછેર્યો હતો. સાગર દેખાવડો અને હોશિયાર હતો, પણ એના સપના ગામની ધૂળમાં સમાય એવા નહોતા. એને શહેરની ઝાકમઝાળ અને પૈસા આકર્ષતા હતા. માસ્તરની ઈમાનદારીની ટૂંકી કમાણી સાગરને હંમેશા ખટકતી. તે મહેનત કર્યા વિના રાતોરાત અમીર બનવા માંગતો હતો. ઉંમરનો એવો પડાવ હતો કે સાગર ખોટી સંગતમાં પડી ગયો. માસ્તર એને રોજ સમજાવતા, ક્યારેક ગુસ્સો કરતા, પણ સાગરના મગજ ઉપર તો માત્ર અમીર બનવાનું ભૂત સવાર હતું. પછી એક દિવસ એવું બન્યું જેણે દેવરામ માસ્તરની જિંદગીને રાખમાં ફેરવી દીધી. શાળાના નવા ઓરડા બનાવવા માટે સરકાર તરફથી મોટું ફંડ આવ્યું હતું, જેની રોકડ રકમ માસ્તરની જવાબદારીમાં ઘરે રાખેલી હતી. એક અભાગી રાત્રે એ ફંડની રકમ ગાયબ થઈ ગઈ. જ્યારે માસ્તરે ફફડતા જીવે ઘરમાં તપાસ કરી ત્યારે સાગરના બિસ્તર નીચેથી એ પૈસા મળી આવ્યા. માસ્તરનું હૃદય ફાટી ગયું. જો તેઓ પોલીસને જાણ કરે તો દીકરાની જિંદગી જેલના સળિયા પાછળ બરબાદ થઈ જાય. એક પિતાની મમતા એ દિવસે એક આદર્શ શિક્ષકની ફરજ ઉપર ભારે પડી ગઈ. બીજા દિવસે જ્યારે પંચાયત બેઠી ત્યારે દેવરામ માસ્તરે નીચી મૂંડી રાખીને આખા ગામ સામે ખોટું કબૂલ કરી લીધું કે હા, પૈસા મેં મારી અંગત જરૂરિયાત માટે વાપરી નાખ્યા છે. વિચારો એ માણસ ઉપર શું વીતી હશે જે શિક્ષકને આખું ગામ ભગવાન માનતું હતું. એને લોકોએ ચોર કહ્યો, ગાળો આપી, અપમાનિત કર્યા અને તાત્કાલિક નોકરીમાંથી કાઢી મૂક્યા. માસ્તરે સમાજની દરેક ઠોકર છાતી ઉપર ઝીલી લીધી, માત્ર ને માત્ર પોતાના દીકરાને બચાવવા માટે. પણ ઘરે આવીને જ્યારે એમણે સાગરને એક જોરદાર લાફો માર્યો અને રડતા રડતા કહ્યું કે તે મારી આખી જિંદગીની કમાણી અને મારી આબરૂ ધૂળમાં મેળવી દીધી, ત્યારે સાગરે પસ્તાવો કરવાના બદલે પિતાની સામે ગુસ્સાથી આંખ કાઢી. તે બેશરમીથી બોલ્યો, તમારી આ ગરીબી અને ઈમાનદારીના ખોટા નાટકમાં મારે હવે એક પળ પણ નથી જીવવું. તમે મને આપ્યું શું છે? ન સારા કપડાં, ન કોઈ મોજશોખ, બસ આટલા કઠોર શબ્દો કહીને 18 વર્ષનો સાગર એ જ રાત્રે કાપડની બેગ ભરીને ઘર છોડીને ચાલ્યો ગયો. માસ્તર તેને રોકવા પાછળ દોડ્યા,
પણ અંધારામાં દીકરો કાયમ માટે અદ્રશ્ય થઈ ગયો. આજે 12 વર્ષ વીતી ગયા છે. સાગર ક્યારેય પાછો ન આવ્યો. માસ્તરે લોકોના મેણાટોણા સાંભળીને પણ એ જ ગામમાં રહેવાનું ચાલુ રાખ્યું, કારણ કે એમને આશા હતી કે ક્યારેક તો મારો દીકરો ભૂલ સમજીને પાછો આવશે. એ રોજ સાગરના રૂમમાં જાય, એના જૂના રમકડા અને પુસ્તકો સાફ કરે અને જૂનો ફોટો સાથીએ લગાવીને કલાકો સુધી રૈડા કરે. બીજી બાજુ શહેરમાં પહોંચેલો સાગર હવે 18 વર્ષનો ભટકી ગયેલો યુવાન નહોતો. એ શહેરનો એક પ્રભાવશાળી બિલ્ડર બની ગયો હતો. એણે પૈસા તો ખૂબ કમાયા હતા, પણ ક્યાં રસ્તે એ કોઈ જાણતું નહોતું. એના માટે સંબંધોની કોઈ કિંમત નહોતી. બસ જમીનનો ટુકડો અને પૈસા જેનું સર્વસ્વ હતા. કિસ્મતની કરામત તો જુઓ. સાગરના નવા રિસોર્ટ અને ટાઉનશીપના મેજા પ્રોજેક્ટ માટે જે જમીન પસંદ કરવામાં આવી, એ જમીન બીજે ક્યાંય નહીં, પણ એના પોતાના જ ગામની આસપાસની હતી. સાગર એક મોટો કાફલો લઈને એ જ ગામમાં પાછો ફરવાનો હતો, જ્યાં તેણે પોતાના પિતાને જીવતે જીવ મારી નાખ્યા હતા. પણ આ વખતે ટક્કર કોઈ અજાણ્યા લોકો વચ્ચે નહીં, પણ એક અહંકારી બિલ્ડર અને પોતાના અસ્તિત્વ માટે ઝઝૂમતા એક લાચાર પિતા વચ્ચે થવાની હતી. સમયનું પૈડું જ્યારે ફરે છે, ત્યારે તે માણસની કલ્પના બહારના ખેલ ખેલે છે. 12 વર્ષ પછી એ જ ગામના કાચા રસ્તાઓ ઉપર ધૂળ ઉડાડતી કાળા કાચવાળી મોંઘી ગાડીઓનો કાફલો આવીને ઊભો રહ્યો. ગામના લોકો આશ્ચર્યથી જોઈ રહ્યા હતા. સૌથી આગળની ગાડીમાંથી એક સૂટ બૂટ પહેરેલો, આંખો ઉપર કાળા ચશ્મા અને ચહેરા ઉપર અહંકારનો ભાવ લઈને એક યુવાન નીચે ઉતરો. આ બીજું કોઈ નહીં, પણ એ જ સાગર હતો, જે ક્યારેક આ ગલીઓમાં ખુલ્લા પગે અને ફાટેલા કપડામાં ફરતો હતો. પણ આજે તે શહેરનો સૌથી મોટો બિલ્ડર સાગર શેઠ બનીને પોતાના જ ગામમાં પાછો ફર્યો હતો. એની કંપનીએ ગામની આસપાસની તમામ જમીન ખરીદીને એક આલિશાન રિસોર્ટ અને ટાઉનશીપ બનાવવાનો મેગા પ્લાન તૈયાર કર્યો હતો. સાગરના માણસોએ ગામના ચોરા ઉપર મીટિંગ બોલાવી. સરપંચથી લઈને ગામના તમામ લોકો ત્યાં ડરતા ડરતા હાજર થયા. સાગર એક મોટી ખુરશી ઉપર પગ ચડાવીને રૂઆબથી બેઠો હતો. તેણે પોતાના મેનેજર દ્વારા જાહેરાત કરાવી કે ગામવાળાઓને તેમની જમીનના બમણા ભાવ મળશે, પણ શિવ મંદિર અને એની પાછળ આવેલી જમીન, જ્યાં દેવરામ માસ્તરનું જર્જરિત મકાન હતું, એ પ્રોજેક્ટની બરાબર વચ્ચે આવતું હોવાથી એને ફરજિયાત ખાલી કરવું પડશે. આ વાત સાંભળતા જ ગામવાળાઓમાં ગણગણાટ શરૂ થઈ ગયો, પણ કોઈની હિંમત નહોતી કે આ તાકતવર બિલ્ડર સામે અવાજ ઉઠાવે. બરાબર એ જ સમયે ભીડ ચીરીને એક વાંકી વળી ગયેલી કાયા અને હાથમાં લાકડીના ટેકે ખાંસી ખાતા એક વૃદ્ધ આગળ આવ્યા. આ દેવરામ માસ્તર હતા. એમને નહોતી ખબર કે આ મોટો બિલ્ડર એમનો જ લોહીનો અંશ છે. માસ્તરે ધ્રુજતા અવાજે કહ્યું કે ભાઈ, તું ગમે એટલો મોટો માણસ હોય, પણ આ શિવ મંદિર અને એની આસપાસની જમીન આ ગામની આસ્થા અને મારો આત્મા છે. પૈસાથી બધું ખરીદી શકાય, પણ લોકોની શ્રદ્ધા અને મારું આ જૂનું ઘર નહીં. હું જીવું છું ત્યાં સુધી આ જમીનનો એક ટુકડો પણ નહીં આપું. અવાજ સાંભળતા સાગરે પોતાના ચશ્મા ઉતાર્યા. એની નજરે કરતલીવાળા ચહેરા ઉપર પડી. એ જ ક્ષણે સાગરના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. 12 વર્ષ પછી એણે પોતાના પિતાને જોયા. એ જ મજબૂત કદ કાઠીવાળા ગર્વથી ચાલતા પિતા આજે સાવ સુકાઈ ગયા હતા, જાણે માત્ર હાડપિંજર બચ્યું હોય.
માસ્તરની નજર પણ જ્યારે બિલ્ડરની આંખો સાથે મળી ત્યારે એમના હાથમાંથી લાકડી છટકી ગઈ. એમની આંખો ફાટી ગઈ. જે દીકરાની તે 12 વર્ષથી રાત દિવસ રાહ જોતા હતા તે આજે આખા ગામને ખરીદવા અને પોતાનું જ ઘર તોડવા કાળ બનીને ઊભો હતો. આખું ગામ સન્નાટામાં ગરકાવ હતું. માસ્તરની આંખોમાંથી જોધાર આંસુ વહેવા લાગ્યા. એમના હોઠ ફફડ્યા કે સાગર, મારો દીકરો, તું પાછો આવી ગયો. પણ અહંકાર અને પૈસાની ગરમીમાં આંધળા થયેલા સાગરે પોતાની અંદર ઉઠેલા લાગણીઓના વાવાઝોડાને દબાવી દીધું. એણે બધાની વચ્ચે કઠોર અને અપમાનજનક અવાજે કહ્યું, અહીં કોઈ કોઈનો દીકરો નથી. હું માત્ર એક વેપારી છું. અને માસ્તર, તમે તો આખા ગામના પૈસા ખાધેલા છે. તમે તો એક ચોર છો. તમારી કોઈ આબરૂ જ નથી. તમારે વધારે પૈસા જોઈતા હોય તો બોલો, બાકી આ જમીન અને ઘર તો હું લઈને જ રહીશ. આ શબ્દો સાંભળીને દેવરામ માસ્તરના હૃદયના જાણે ટુકડે ટુકડા થઈ ગયા. જે દીકરાની ચોરીનો ડાઘ એમણે આખી જિંદગી પોતાના માથે લીધો હતો એ જ દીકરો આજે ભરી સભામાં એમને ચોર કહી રહ્યો હતો. માસ્તર કશું જ બોલી ન શક્યા. તેઓ માત્ર ભીની આંખે એટલું જ બોલ્યા, ભગવાન તારું ભલું કરે દીકરા. અને ત્યાંથી માથું ઝુકાવીને પાછા વળી ગયા. સાગર બહારથી ભલે પથ્થર બનીને ઊભો હતો, પણ જ્યારે તેણે પોતાના પિતાને લાકડીના ટેકે ધીમે ધીમે દૂર જતા જોયા ત્યારે એની અંદર કંઈક અદ્રશ્ય રીતે તૂટી ગયું હતું. એ રાત્રે સાગરને પોતાની આલિશાન હોટલના ગરમ બિસ્તર ઉપર જરાય ઊંઘ નહોતી આવી રહી. એસીની ઠંડકમાં પણ એને પરસેવો વળી રહ્યો હતો. એની નજર સામે વારંવાર પિતાનો એ કમજોર ચહેરો અને એમના બોલાયેલા શબ્દો ગુંજી રહ્યા હતા. પણ એનો બિલ્ડર તરીકેનો ઈગો હજુ પણ હાવી હતો. એણે નક્કી કર્યું કે કાલે સવારે તે જાતે બુલડોઝર લઈને જશે અને એ જર્જરિત મકાનને તોડી પાડશે, જેથી એનો આ નબળો ભૂતકાળ કાયમ માટે દફન થઈ જાય અને કોઈ એને કમજોર ન સમજે. બીજો દિવસ વીગો સૂરજના પહેલા કિરણ સાથે જ ગામના કાચા રસ્તાઓ ઉપર એક ડરામણો અવાજ ગુંજવા લાગ્યો. ધૂળના ગોટે ગોટા ઉડાડતું એક વિશાળ બુલડોઝર શિવ મંદિર તરફ આગળ વધી રહ્યું હતું. સાગર શેઠ પોતાની મોંઘી ગાડીમાં બેસીને આ વિનાશ લીલા જોવા આવ્યો હતો. આખું ગામ ભયભીત થઈને ત્યાં એકઠું થઈ ગયું હતું. પણ આશ્ચર્યની વાત એ હતી કે દેવરામ માસ્તર પોતાના એ જર્જરિત મકાનના ઓટલા ઉપર એકદમ શાંતિથી બેઠા હતા. એમના હાથમાં ભગવદ્ ગીતા હતી અને હોઠ ઉપર શિવજીનું નામ. એમને જાણે મોત કે બુલડોઝરના ડર કરતા પણ દીકરાના અહંકાર સામે ન ઝૂકવાની મક્કમતા વધુ હતી. સાગરે ગાડીમાંથી ઉતરીને કઠોર અવાજે બૂમ પાડી કે માસ્તર, હજુ સમય છે, બહાર આવી જાઓ, નહીતર આ કાટમાળ નીચે તમારી આખી જિંદગીની જીત દબાઈ જશે. પણ માસ્તર પોતાની જગ્યાએથી તસુભર પણ ન ખસ્યા. સાગરે ગુસ્સામાં બુલડોઝરના ડ્રાઈવરને ઇશારો કર્યો. મશીનનો ભારે પંજો હવામાં ઊંચકાયો અને માસ્તરના ઘર તરફ આગળ વધ્યો. ઊભો રે પાપી! અચાનક ભીડમાંથી એક ગર્જના સંભળાઈ. ગામના સૌથી વયોવૃદ્ધ માજી સરપંચ, જેઓ વર્ષોથી બીમાર રહેતા હતા, એ લાકડીના ટેકે ધ્રુજતા ધ્રુજતા આગળ આવ્યા અને સીધા બુલડોઝરની સામે ઊભા રહી ગયા. એમણે સાગરની આંખોમાં આંખ નાખીને કહ્યું, અરે નફટ, જે બાપનું ઘર તોડવા તું આવ્યો છે ને, એણે તારી જિંદગી બનાવવા માટે પોતાની આબરૂની ચિતા સળગાવી દીધી છે. સાગર અકળાઈને બોલ્યો કે વચ્ચે ન પડો દાદા, આ ચોરની તરફેણ કરવાની કોઈ જરૂર નથી. માજી સરપંચની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા.
તેમણે આખા ગામ સામે જોરથી કહ્યું, ચોર આ દેવરામ માસ્તર નથી, ચોર તું છે સાગર. 12 વર્ષ પહેલા શાળાના ફંડના એ પૈસા તારા બિસ્તર નીચેથી મળ્યા હતા, પણ તું મારો જુવાન જો દીકરો જેલના સળિયા પાછળ ન સબડે, તારી જિંદગી ખરાબ ન થાય, એ માટે આ મહાન બાપે ભરી પંચાયતમાં ચોરીનું આડ પોતાના માથે લઈ લીધું, નોકરી ગુમાવી, અપમાન સહન કર્યું, પણ તારો વાળ વાંકો ન થવા દીધો, અને તું આજે એ જ બાપનું ઘર તોડવા આવ્યો છે. આ સત્ય જાણે વીજળી બનીને સાગરના મગજ ઉપર પડ્યું. એના હાથમાંથી ગાડીની ચાવી નીચે પડી ગઈ. એના 12 વર્ષના અહંકારનો મહેલ એક જ સેકન્ડમાં પતાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયો. જે પિતાને તે નબળા અને ચોર સમજતો હતો, એ પિતા તો એના માટે ભગવાન કરતા પણ મોટા નીકળ્યા. સાગરના પગ ધ્રુજવા લાગ્યા, શ્વાસ રૂંધાવા લાગ્યો. તે દોડીને દેવરામ માસ્તર પાસે ગયો અને એના પગમાં પડી ગયો કે બાપુજી મને માફ કરી દો. સાગર ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. એનો અવાજ ફાટી ગયો તો, હું આંધળો થઈ ગયો તો બાપુજી. પૈસાના નશામાં મેં મારા જ ભગવાનને રસ્તા ઉપર રજડતા કરી દીધા. મને સજા આપો બાપુજી, પણ મને તમારાથી દૂર ન કરો. 12 વર્ષનો રોકાયેલો પ્રેમ અને અફસોસ આજે આંસુ બનીને વહી રહ્યો હતો. દેવરામ માસ્તરના ધ્રુજતા હાથ પોતાના દીકરાના માથા ઉપર પડ્યા. તેમણે તેને છાતીએ લગાવીને કહ્યું કે ગાંડા, બાપ ક્યારેય પોતાના દીકરાથી રિસાય નહીં. તું પાછો આવી ગયો, એ જ મારી સૌથી મોટી મૂડી છે. આ દ્રશ્ય જોઈને ત્યાં ઊભેલા આખા ગામની આંખો ભીની થઈ ગઈ. એ જ દિવસે સાગરે એ જમીન ઉપર રિસોર્ટ બનાવવાનો પ્રોજેક્ટ કાયમ માટે રદ કરી દીધો. બુલડોઝર પાછું વળી ગયું અને થોડા જ મહિનાઓમાં એ જમીન ઉપર સાગરે પોતાના પિતા દેવરામ માસ્તરના નામ ઉપર એક ભવ્ય શાળા અને અનાથ આશ્રમનું નિર્માણ કરાવ્યું, જ્યાં ગરીબ બાળકો વિનામૂલ્યે ભણી શકે. આ વાર્તા આપણને શીખવે છે કે દુનિયાની કોઈ પણ સંપત્તિ, સત્તા કે ખુરશી મા બાપના બલિદાન અને મમતા સામે સાવ તુચ્છ છે. પૈસાનો નશો માણસને અંધ બનાવી દે છે, પણ સંસ્કાર અને પરિવારનો પ્રેમ જ માણસને સાચા રસ્તે લાવે છે. ક્યારેય પોતાના અહંકારમાં એવા માતા પિતાનું અપમાન ન કરવું, જેમણે તમારી ખુશીઓ માટે પોતાના સપનાઓની આહુતિ આપી હોય. કારણ કે ઇમારતો ગમે એટલી ઊંચી બનાવી લ્યો, પણ એનો પાયો હંમેશા જમીન ઉપર જ જોડાયેલો રહે છે.